સતતં નિજમૂર્તિચિંતકાનાં અધિકશ્વેતમનોહર પ્રકાશે હૃદિ દર્શિતરમ્યદિવ્યરૂપં ભગવન્तं ત્વમહં હરિં નમામિ. બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. નિજ મંદિરમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અધિક તમામ દેવોના ચરણોમાં વંદન. વ્યાસાસન પર બિરાજમાન થઈ ખૂબ સુંદર આપણને સૌને કથામૃતનું રસપાન કરાવતા એવા પૂજ્યપાદ વક્તા મહોદય શ્રી, તેમજ આપણી આ સભામાં બિરાજમાન પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી, ચેરમેન સ્વામી પૂજ્યપાદ દેવપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સ્વામી ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, તેમજ મંચ પર બિરાજમાન મારા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ શ્રી પ્રભુચરણદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિવલ્લભદાસજી સ્વામી આદિ તમામ વડીલ સદગુરુ સંતોના ચરણોમાં વંદન. તેમજ આજે આ પાવનકારી પૂર્ણિમાના દિવસે દર્શન તેમજ આ કથા વાર્તાનો લાભ લેવા પધારેલા તમામ ભાવિક ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. ચૈત્ર સુધી પૂર્ણિમાનો દિવસ છે અને હનુમાન જયંતીનો પરમ પવિત્ર દિવસ. કથા વક્તા મહોદય શ્રી ખૂબ સુંદર આપણને સૌને સંભળાવી રહ્યા છે શ્રી હરિસ્મૃતિની કથા, જેનું શ્રવણ કરતા આપણને અચૂક મહારાજની સ્મૃતિ થાય એ શ્રી હરિસ્મૃતિની કથા છે. વાલા ભક્તજનો, આગામી કાર્તિકી સમયમાં જ્યારે શિક્ષાપત્રી લેખનના તેમજ આચાર્ય પદની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે આ 7 દિવસ જેટલા પણ સંતોએ વ્યાખ્યાન માળાનો લાભ આપ્યો છે, સૌ સંતોએ શિક્ષાપત્રીના મહિમાની વાતો તેમજ આચાર્ય પદની ગરિમાની વાતો અહીંથી કરી છે. આ લોકની અંદર લોકો સેલિબ્રિટી પાસે ઓટોગ્રાફ માંગતા હોય છે, ત્યારે ભગવાન સ્વામિનારાયણનો આ દુનિયામાં જો કોઈ ઓટોગ્રાફ હોય ને તો આ 212 શ્લોકની શિક્ષાપત્રી છે. કોઈ વસ્તુની ખરીદી કરીએ ને તો એની સાથે મેન્યુઅલ કાર્ડ આપવામાં આવે, હાઉ ટુ યુઝ, આનો ઉપયોગ કેવી રીતે કરવો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભક્તો બધાને માટે આ શિક્ષાપત્રી છે એ સ્વામિનારાયણ ભગવાને આપણને મેન્યુઅલ કાર્ડ આપ્યું છે. કેમ જીવવું, શું કરવું, શું ન કરવું, આ બધા જ વિધિ નિષેધ આ શિક્ષાપત્રીમાં દર્શાવવામાં આવ્યા છે. સમય ઘણો થઈ ચૂક્યો છે, મારે ખૂબ સુંદર એક નાની વાત કરી અને મારી વ્યાખ્યાન માળાને મારે વિરામ આપવો છે. છપૈયા ગામમાં આજથી વર્ષો પહેલા એકવાર રામનવમીનો સમયો આપણા મંદિરમાં ખૂબ ધામધૂમથી ઉજવવાનો હતો. એ વખતે વ્યવસ્થા જાળવવા માટે કોઈક સરકાર તરફથી એક અમલદાર નિમાણા અને 10 સૈનિકો સાથે એમની ત્યાં નિમણૂક થઈ અને ત્યાં એ પધાર્યા. મંદિરમાં દર્શન કરી અને સભામાં આવ્યા એટલે એ વખતે સુખાનંદ સ્વામી ત્યાં સભામાં બિરાજમાન હતા. એટલે સ્વામીએ
આ અમલદાર પધાર્યા એટલે આસન પાથરી દીધું અને અમલદારને ત્યાં બેસાડ્યા. ત્યારબાદ સ્વામી એમને ખૂબ સુંદર ભગવત કથા વાર્તા કરી. स्वामी बातों करी इस कलयुग में स्वामी नारायण भगवान प्रकट हुए हैं, हम सब उनके संतगण है और जो भी स्वामी नारायण भगवान का आश्रय करते हैं ना वो सब बहुत सुखी होते हैं. खूब सुंदर प्रकट भगवान ना महिमानी बातों करी અને એ અમલદારના હૃદયમાં એ સોંસર ઉતરવા લાગી. સ્વામીએ વાતોને વિરામ આપ્યો. એ વખતે અમલદારે બે હાથ જોડી અને स्वामी ने कहूं, स्वामी जी आपकी बातों से और आपका दर्शन करके हमें लग रहा है कि इस कलयुग में आपको प्रगट भगवान की प्राप्ति हुई है। स्वामी जी आप जब बात कर रहे थे तब मुझे परम शांति का अनुभव हुआ। आपने जब स्वामी नारायण भगवान के ये सब प्रसंगों हमें बताए, मुझे बहुत शांति मिली। स्वामी जी मुझे भी इस स्वामी नारायण भगवान का आश्रय करना है, मुझे कृपया आप स्वामी नारायण भगवान के शरणों में लीजिए। सुखानंद स्वामीए ए अमलदारने मुमुक्षु जाणी अने निर्मानी जाणी अने वर्तमान धारण कराव्या। गळामां स्वामीनारायण भगवाननी कंठी धारण करावी अने पछी स्वामीए कीधुं आजथी तमे स्वामीनारायण भगवानना आश्रित थया। स्वामीनारायण संप्रदायमां कोई नवा भक्तनी एंट्री थाय एटले पहेलुं स्टेप शुं होय? पंच वर्तमान धारण कराववाना होय। शिक्षापत्रीमां श्रीजी महाराजे आज्ञा करी छे, कृष्ण दीक्षाम गुरुः प्राप्ते। कृष्ण दीक्षा ग्रहण करवानी होय, आ वर्तमान धारण करवाना होय। वर्तमान धारण कराव्या एटले पछी अमलदारे बे हाथ जोड़ी अने स्वामीने प्रार्थना करी। बहु ध्यानथी सांभळवा जेवो आ प्रसंग छे। आपणने आ प्रसंग द्वारा आ स्वामीनारायण भगवाननी, स्वामीनारायण संप्रदायनी अने स्वामीनारायण भगवाने आ लखेला ग्रंथनी गरिमा समजाशे, एनो महिमा समजाशे। अमलदारे बे हाथ जोड़ीने कह्युं, स्वामी जी मैंने स्वामीनारायण भगवान का आश्रय तो ग्रहण किया, लेकिन मेरे जीवन में सब कुछ कुशल मंगल है, लेकिन एक बहुत बड़ी तकलीफ है। स्वामी जी कीधुं, शू तकलीफ है? स्वामी जी वैसे तो ऐसी कुछ नहीं है, लेकिन मेरे घर में ना स्वामी जी बहुत सारे भूतों का निवास है और अभक्ष्य चीज वस्तु पदार्थ लाकर मेरे घर को दूषित करते हैं। मैंने बहुत स्वामी जी ट्राई किया, अलग अलग उपाय बहुत किए, लेकिन ये भूतों का उपाय कहीं से हो नहीं रहा है। ये भूतों मेरे घर में से निकल नहीं रहे। मैं स्वामी जी क्या करूं, बहुत परेशान हूं। अने त्यारे सुखानंद स्वामीए एमने ब्रह्मानंद स्वामीए करेली दोहा अने चौपाई लखेली जे शिक्षापत्री, ए शिक्षापत्री स्वामीए ए अमलदार ने आपी। ए शिक्षापत्री अमलदार ने आपी अने स्वामीए कीधुं के आप इस शिक्षापत्री को अपने घर मंदिर हो वहां पे पधराना, वहां पे रखकर इस शिक्षापत्री की निष्दिन पूजा करना, पवित्र होकर रसोई बनाकर इस शिक्षापत्री को तुम भोग लगाना। सुबह शाम इस शिक्षापत्री के आगे दीप प्रज्वलित कर स्वामीनारायण महामंत्र की धून करना। स्वामीए आ बात करी अने पीछू, अगर तुम ऐसा करोगे तो ये शिक्षापत्री साक्षात स्वामीनारायण भगवान का स्वरूप है। इस शिक्षापत्री की तुम आराधना करोगे तो तुम बहुत सुखी होगे। अंग्रेज ए अमलदारे इस शिक्षापत्री लीधी अने स्वामीना चरणों वंदन करी अने पछी पोतानी नौकरी हती, रामनवमीनो उत्सव त्यां पूर्ण थयो एटले पोताने गाम गया। घरे जई अने पोताना घर मंदिर में आ शिक्षापत्रीनी स्थापना करी
અને સ્થાપના કરી અને શિક્ષાપત્રીની આગળ જેવો દીવો પ્રગટાવ્યો એ જ વખતે ઘરમાં રહેલા ભૂતો એ દીવો ઓલવવા માટે આવી ગયા. કંઈક સારું કરવા માટે જઈએ એટલે 100 વિઘ્નો ઊભા જ હોય. તરત જ દીવો પ્રજ્વલિત કરતા એ ભૂતો આવ્યા, જેવો દીવો ઓલવવા માટે ગયા અને એ જ વખતે પેલા ભગતે સ્વામિનારાયણ મહામંત્રની ધૂનની શરૂઆત કરી અને શિક્ષાપત્રીમાંથી તેજ અને તેજના અંબાર છૂટ્યા. એ શિક્ષાપત્રીમાંથી તેજ પ્રગટ થયું અને ભૂતો જેવા દીવો ઓલવવા માટે ગયા અને ભૂતોએ તેજથી ડરી ગયા અને ભૂતોએ બધા ભાગ્યા. જે ઘરમાં સ્વામિનારાયણ ભગવાનની લખેલી શિક્ષાપત્રી હોય અને જે ઘરમાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થતી હોય એ ઘરની અંદર ભૂત પ્રેતનો કોઈ દિવસ વાસ હોય નહીં. આ શિક્ષાપત્રીની પૂજા કરતા એ ઘરમાંથી ભૂતો બધા હંમેશને માટે ગયા. મને એક વાત કહેવાનું મન થાય કે જો એ શિક્ષાપત્રીને ઘરમાં રાખવાથી, એની પૂજા કરવાથી, એની આગળ દીવો કરવાથી ઘરમાં રહેલા ભૂતો એ ભાગી જતા હોય તો એ શિક્ષાપત્રીની આજ્ઞા પાળવાથી કેમ માણસ સુખી ના થઈ શકે? આપણા અંતરમાં રહેલા આ જે ભૂતો છે, અંતઃશત્રુ રૂપી ભૂતો છે ને, એ પણ અચૂક ભાગે. આ સ્વામિનારાયણ ભગવાને આ કળિયુગમાં પોતાના ભક્તોની રક્ષાને માટે 212 શ્લોક રૂપી સુદર્શન ચક્ર મૂક્યું છે. જેમ અંબરીશ રાજાની પાસે ભગવાને સુદર્શન ચક્ર મૂકેલું ને રક્ષા માટે, એમ ભગવાને આપણને આ સુદર્શન ચક્ર આપ્યું છે. એ પ્રમાણે રહીએ, એને પૂછીને કામ કરીએ તો જીવનમાં કોઈ દિવસ દુઃખ આવે. સ્વામિનારાયણ ભગવાને કીધું છે, સ્વામિનારાયણ ભગવાનના હસ્તાક્ષર છે, આ શિક્ષાપત્રી પ્રમાણે જે રહેશે તે આ લોકમાં અને પરલોકમાં સુખી થશે. એટલે આ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે. લિખામી સહજાનંદ સ્વામી સર્વા નિજાશ્રિતાન. અહીંયા બાજુમાં હરિમંડપમાં બેસી અને સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રી લખી છે. આ સ્વામિનારાયણ ભગવાને આ અવતારો તો ઘણા થયા છે, પણ સ્વામિનારાયણ ભગવાને આપણા ઉપર કૃપા કરી અને પોતાના હસ્તે લખાયેલો આ ગ્રંથ આપણને આપ્યો છે. આજે 200 વર્ષ પૂર્ણ થતા હોય, એનો ઉત્સવ ઉજવવાનો હોય ત્યારે વહાલા ભક્તજનો, આપણે એક એવું નિયમ તો લઈએ. લગભગ આ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો જ બધા અહીંયા બેઠા છે અને બધા જ શિક્ષાપત્રીનો પાઠ કરતા જ હોય, શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે જીવન જીવતા જ હોય. પણ જો કંઈક નાની મોટી આજ્ઞામાં કંઈક ચૂક થતી હોય તો એ શિક્ષાપત્રી પ્રમાણે રહીએ તો સ્વામિનારાયણ ભગવાને આપણા દુઃખ માથે લીધા છે. આ શિક્ષાપત્રી પ્રમાણે જે રહે એને કોઈ દિવસ દુઃખ હોય. એટલા માટે કોઈ કવિએ ખૂબ સુંદર એક ભજનની રચના કરી છે. 2 પંક્તિ ગાઈ અને મારી વ્યાખ્યાનમાળાને પૂર્ણ કરીશ. સત્સંગે તો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાડે રે. સત્સંગે તો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાડે રે. સત્સંગે તો તેને રે કહીએ. નિયમ નિશ્ચય પક્ષ નિર્મળ નજરે નિહાળે રે. નિયમ નિશ્ચય પક્ષ મૂકે નિર્મળ નજરે નિહાળે રે. સર્વોપરી શ્રીજીને
સત્સંગે તો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પારે રે સત્સંગે તો તેને રે કહીએ સત્સંગે તો તેને રે કહીએ. વહાલા ભક્તજનો, આપણે સૌ સ્વામિનારાયણના સત્સંગી ત્યારે કહેવાશું જ્યારે આ શિક્ષાપત્રીનું આપણે દ્રઢતાથી પાલન કરતા હશું. વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવાદિક દેવોના ચરણોમાં તેમજ લાલજી મહારાજ શ્રી તેમજ આ તમામ સદગુરુ સંતોના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ અમારું જીવન હંમેશા શિક્ષાપત્રીને અનુસરીને જ ચાલનારું થાય એવી પ્રાર્થના કરી અને એ શબ્દોની સાથે મારી વ્યાખ્યાન માળાને અત્ર અહીં પૂર્ણ કરું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.